તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં ગોત્રી વિસ્તારમાં તથ્યવાળી થતા રહી ગઈ. વડોદરા ગોત્રી વિસ્તારમાં તથ્યવાળી થતા રહી ગઈ, જ્યાં પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ત્યારે રસ્તા પર પાર્ક કરેલી કાર સાથે ધડાકાભેર અથડાઈ, જ્યાં પાર્ક કરેલા બાઇક અને એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે અકસ્માતમાં બે રાહદારીઓને ઈજા પહોંચી છે, જ્યાં અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. ત્યારે અકસ્માત સર્જી કાર ચાલક રફુ ચક્કર થઈ ગયો હતો. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરામાં તથ્યકાંડ થતા રહી ગયો. જ્યાં અમદાવાદમાં જે તથ્યકાંડ થયો હતો એવો તથ્યકાંડ વડોદરામાં પણ થઈ જાત, પરંતુ એ બચી ગયો છે. ત્યારે વડોદરા જે ગોત્રી વિસ્તારમાં તથ્યકાંડ વાળી થતા રહી ગઈ છે. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો, જ્યાં રસ્તા પર પાર્ક કરેલી કાર સાથે ધડાકાભેર કાર અથડાઈ અને પાર્ક કરેલા બાઇક અને એક્ટિવાને પણ મોટું નુકસાન થયું. ત્યારે અકસ્માતમાં બે રાહદારીઓને પણ ઈજા પહોંચી છે. ત્યારે અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા, જ્યાં અકસ્માત સર્જી જે કાર ચાલક છે અકસ્માત સર્જીને રફુ ચક્કર થઈ ગયો તો પલાયન થઈ ગયો ત્યાંથી. કે જ્યાં તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો, પૂરપાટ ઝડપે આવતી કારે જે બે રાહદારીઓને અડફેટમાં લીધા. આગળ જે કાર હતી આ કારને જોરદાર ટક્કર મારી હતી, અને જેને લઈને તથ્યકાંડ થતા રહી ગયો. કે જ્યાં વડોદરા ગોત્રીની આ ઘટના, જ્યાં તથ્યકાંડ થતા રહી ગયો.